નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, તમને લોકોને ખ્યાલ હશે કે આપણે યોજનાનું એક સિરીઝ ઉપર કામ કરી રહ્યા છીએ કે જેમાં તમને ભારત સરકારની, ગુજરાત સરકારની અલગ અલગ યોજનાઓ ભણાવવામાં આવી રહી છે. આ યોજનાનું પ્લેલિસ્ટ તમને આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ઉપરાંત આ લેક્ચરના અંતે પણ તમને એ પ્લેલિસ્ટ જોવા મળશે. બીજા કરંટ અફેર્સના વિડીયોનું પ્લેલિસ્ટ પણ તમને જોવા મળશે, જે તમને આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. તો આજે આપણે ભણવી છે ગુજરાત સરકારની એક મહત્વની યોજના જેનું નામ છે કોચિંગ સહાય યોજના. તો કેટલાક વિદ્યાર્થીઓને કોચિંગમાં સહાય આપવા માટે થઈને આ યોજના શરૂ કરવામાં આવેલી છે. તો આ લેક્ચરમાં આપણે કોચિંગ સહાય યોજના એના વિશે સંપૂર્ણ ડિટેલ મેળવશું, જે તમને આવનારી તલાટી, જુનિયર ક્લાર્ક વગેરેમાં ખૂબ જ કામ લાગી શકે. તો આપણે વધારે સમય ન લેતા શરૂ કરીએ કોચિંગ સહાય યોજના. તો પહેલા તો કોને એનો લાભ મળશે, કયા ધોરણના વિદ્યાર્થીઓ આ યોજના માટે લાભ લઈ શકે એ આપણે જોઈએ. તો કે બિન અનામત વર્ગ. બિન અનામત એટલે નોન રિઝર્વ કેટેગરી, એટલે કે જેનો કોઈ પણ અનામતમાં સમાવેશ થતો નથી, જેને આપણે સામાન્ય રીતે કઈ કેટેગરી કહેતા હોય કે ભાઈ જનરલ કેટેગરી, કે એને રિઝર્વેશન નથી. હવે તો ઓલરેડી મળી ગયું છે, પણ બિન અનામત વર્ગના પરંતુ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે, કે ભાઈ જનરલ કેટેગરીનો સ્ટુડન્ટ છે પણ એને આર્થિક એની પરિસ્થિતિ નબળી છે, પોતે ઇકોનોમિકલી વીક છે, તો એવા વિદ્યાર્થીઓને મદદ માટે થઈને, એવા વિદ્યાર્થીઓને કોચિંગ સહાય માટે થઈને આ યોજના શરૂ કરવામાં આવી છે. અને ધોરણ 11-12 સાયન્સની અંદર, એટલે કે વિજ્ઞાન પ્રવાહમાં જો એને એડમિશન લીધેલું હોય અને કોચિંગમાં જતા હોય તો કોચિંગ સહાય યોજના અંતર્ગત એને નાણાકીય સહાય મળવા પાત્ર થશે. આટલું તમને સમજાણું દરેકને. જોઈએ કે આ યોજનાનો લાભ કોને મળે. પહેલા તો બિન અનામત વર્ગનો વિદ્યાર્થી હોવો જોઈએ. બીજું, આર્થિક રીતે નબળા વર્ગનો વિદ્યાર્થી હોવો જોઈએ, જેની પરિસ્થિતિ નબળી હોવી જોઈએ. તેજસ્વી બાળક હોવું જોઈએ. તો તેજસ્વી કેમ નક્કી થશે, તો કે એને 10મા ધોરણમાં 70% કે તેનાથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. તો જે વિદ્યાર્થી આર્થિક રીતે નબળા છે, જે પરિવાર આર્થિક રીતે નબળો છે, બીજું નોન રિઝર્વ કેટેગરીમાં આવે છે, તો એવા 10મા ધોરણમાં 70%થી વધુ નંબર લાવનાર, 70%થી વધુ લાવનાર વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળશે. અને જેણે 11 અને 12મા ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લીધેલું હોય. વાર્ષિક આવક મર્યાદા ખરી. તો તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ સરકારી યોજના જેમાં નાણાકીય સહાય મળે તો માતા પિતાની વાર્ષિક આવક આટલાથી ઓછી ન હોવી જોઈએ, આટલાથી ઓછી હોવી જોઈએ, આટલાથી વધારે ન હોવી જોઈએ, એવી જોગવાઈઓ રહેતી હોય છે. તો તમે જુઓ કે કુટુંબની વાર્ષિક આવક, જો અહીંયા કુટુંબની એટલે કે ટોટલ વાર્ષિક આવક 4.5 લાખથી ઓછી હોવી જોઈએ. એટલે કે 4.5 લાખથી વધારે કોઈ વ્યક્તિની વાર્ષિક આવક છે, કોઈ પરિવારની વાર્ષિક આવક છે, તો એને આર્થિક રીતે નબળા ગણવામાં આવશે નહીં આ યોજના અંતર્ગત. તો એવા અનરિઝર્વડ કેટેગરીના વિદ્યાર્થીને આ યોજનાનો લાભ ન મળે જો એમના ઘરની આવક 4.5 લાખથી વધારે છે. તો સમજાણું એટલું તમને? ઉતાવળ નહીં કરતા, શાંતિથી સમજશો તો અહીંયા જ તમને યાદ રહી જશે. ત્યાર પછી કેટલી રકમ મળશે, તો કે પ્રતિ વર્ષ વાર્ષિક ₹15,000ની મર્યાદામાં સહાય મળશે. તો 11મા ધોરણ માટે 15 વર્ષ, 12મા ધોરણ માટે 15 વર્ષ, એટલે કે પ્રતિ વર્ષ 15,000 રૂપિયાની સહાય મળશે. તો આ તમને રકમ પણ પૂછી શકે કે ભાઈ કોચિંગ સહાય યોજના અંતર્ગત વિદ્યાર્થીને પ્રતિ વર્ષ કેટલા રૂપિયાની રકમ આપવામાં આવે છે, કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે, તો કે 15,000 રૂપિયાની. ત્યાર પછી આપણે જોઈએ બિન અનામત આયોગ, નોન રિઝર્વ કમિશન. એમની આ યોજના છે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ. એ આખું યોજનાનું અમલીકરણ કરી રહ્યું છે અને આ યોજનાને ચલાવી રહ્યું છે. તો તમને આખી યોજના ક્લિયર થઈ ગઈ. કોચિંગ સહાય યોજના યાદ રાખજો. બીજી આપણી સ્પર્ધાત્મક પરીક્ષા માટેની પણ એક આવી યોજના છે, આપણે એનો પણ અભ્યાસ કરી લઈશું. પણ આ કોચિંગ સહાય યોજના ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેનારા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટેની યોજના. અને કેવા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ? નોન રિઝર્વડ કેટેગરીના, બિન અનામત કેટેગરીના. તો આ સિમ્પલ, ખૂબ નાનો વિડીયો પણ તમારા માટે મહત્વનો વિડીયો. તમને આવનારી ઘણી બધી પરીક્ષાની અંદર આવી બધી યોજનાઓ કામ લાગવાની છે. તો આવા બીજા વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે પ્લેલિસ્ટ છે યોજનાઓનું, કરંટ અફેર્સનું, તો એ લેક્ચર પણ તમે જોવાનું ચૂકશો નહીં. તમે જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકશો નહીં. અને પછી આપણે બેલ આઇકન પ્રેસ કરી દઈએ, જેથી કરીને દરેક વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી જાય. થેન્ક યુ સો મચ.